નવસારીના વાંસદામાં સર કામગીરીના કાર્યક્રમમાં હોબાળો મચ્યો છે। મતદાર યાદીમાંથી લઘુમતી સમાજના નામો કમી કરવાના પ્રયાસનો આક્ષેપ લાગ્યો છે। વાંસદા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાંથી લઘુમતી સમાજના મતદારોના નામ હટાવવાનું મોટું કાવતરું થયું હોવાના આક્ષેપ છે। અજાણ્યા શખ્સોએ પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરી લઘુમતી સમાજ મતદારોના નામ રદ કરવાની લેખિત અરજીઓ કરવામાં આવી। લઘુમતી સમાજે પ્રાંત અધિકારી અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે। ખોટા ફોર્મ ભરી વહીવટી કામગીરીમાં અવરોધ ઉભો કરનારા તત્વો સામે ફોજદારી ગુનો નોંધવા માટે માંગ કરવામાં આવી છે। અંદાજે 650 થી વધુ લઘુમતી સમાજના મતદારો વિરુદ્ધ પાયાવિહોણી વાંધા અરજીઓ કરવામાં આવતા ફફડાટ મચ્યો છે। સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરિમલ, શું વિગત છે આ વિશે? હજી સમગ્ર બાબતે વિગત આપતા જણાવું કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો મચ્યો છે। વાંસદા વિધાનસભા વિસ્તારમાં જે મુસ્લિમ સમાજના મતદારોના નામ જે મતદાર યાદીમાંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જેમાં મુસ્લિમ સમાજનો આરોપ છે કે અજાણ્યા ઈસમો દ્વારા કોઈ પણ પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરીને મોટી સંખ્યામાં મુસ્લિમ જે મતદારો છે તેઓના નામ રદ કરવાની અરજીઓ કરવામાં આવી છે। આ કથિત કાવતરાને લઈને આ જે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। સાથે માહિતી મુજબ અંદાજિત 650 થી વધુ મુસ્લિમ મતદારો સામે જે આ પાયાવિહોણી વાંધા અરજીઓ કરવામાં આવી છે। હાલ તો આ મામલાને લઈને વાંસદા મુસ્લિમ સમાજે પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે। સાથે જ ખોટા ફોર્મ ભરી વહીવટી પ્રક્રિયામાં અવરોધ જે ઉભો કરવામાં આવ્યો છે તેવા તત્વો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી, જાણકારી બદલ ધન્યવાદ પરિમલ।